નમસ્કાર. ખબર રાજકોટ જિલ્લાથી. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામની આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી. બાળ વિકાસ યોજના અધિકારી ઉર્વશીબા જાડેજા ઉજવણી દરમિયાન હાજર રહ્યા. ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિભાગ દ્વારા તારીખ 1 થી 30 સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ઉપલેટા ઘટકના ભીમુરા સેજામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી, જેમાં બાળકોના વાલીઓ આંગણવાડીમાં થતી વિવિધ પ્રવૃત્તિ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી, જેમાં આંગણવાડી વર્કર ચીખલીયા ચંદ્રિકાબેન સુણા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકાર તરફથી 1 થી 30 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીના ભાગરૂપે ICDS વિભાગ ઉપલેટા દ્વારા ભીમુરા સેજામાં પોષણ માસની ઉજવણીના ભાગરૂપે આંગણવાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડી થીમ મુજબ પ્રવૃત્તિઓ રમતગમત ભાગ 1 અને 2, મારી ચિત્રપોથી, મારી વિકાસ યાત્રા, જ્ઞાનપુંજ કીટ વિશે માહિતી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે વર્ષમાં કરાવવામાં આવતી 17 થીમ TLM ડિજિટલ કેલેન્ડર ઉંમરે આંગણવાડી વિશે સમજ આપવામાં આવી હતી. સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરી શકાય તે માટે વિવિધ કાર્યક્રમો સપ્ટેમ્બર માસ દરમિયાન ઉજવણી કરવામાં આવશે, જેમાં લાભાર્થીના ઘરે જઈ માતૃશક્તિમાંથી વાનગી બનાવતા શીખવાડેલ હતી. મુખ્ય સેવિકા લીલાબેન હુંબલ, NNM રાજદીપભાઈ ગજેરા, પાપા પગલીના સાવનભાઈ મહિડાએ માહિતી આપી હતી. રિપોર્ટર નિલેશ સોલંકી, ખબર વડાલી, ઉપલેટા.